દરિયાઈ માર્ગથી રાજ્યમાં નશાનો સામાન ઘુસાડવાનો વધુ એક રેકેટનો પર્દાફાશ ગીર સોમનાથ જિલ્લામાં થયો છે। વેરાવળ બંદર પાસે સમુદ્રમાંથી ઝડપાયેલી બોટમાંથી 5 કરોડ કરતાં પણ વધુની કિંમતનો નશાનો સામાન ઝડપાયો છે। ગીર સોમનાથ એલસીબી અને એસઓજીની ટીમે બોટમાંથી નશાના સામાન સાથે 3 શખ્સોની અટકાયત કરી છે। જો કે આ ડ્રગ્સ કયા પ્રકારનું હતું, ડ્રગ્સ ક્યાંથી મોકલવામાં આવ્યું હતું, ડ્રગ્સના સપ્લાયર કોણ હતા અને ડ્રગ્સના રિસીવર કોણ હતા, એ મુદ્દે તપાસ એજન્સીઓએ હજુ સુધી કોઈ ફોડ પાડ્યો નથી। સંભાવના છે કે આગામી 2 થી 3 કલાકની પ્રાથમિક તપાસ બાદ તે અંગે જાણકારી આપવામાં આવે। છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ માફિયાઓની નજર ગુજરાત અને ગુજરાતના દરિયા કિનારા ઉપર છે। કદાચ એ જ કારણ છે કે છેલ્લા 2 વર્ષમાં રાજ્યની અલગ અલગ એજન્સીઓએ 5338 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું છે। એલસીબી અને એસઓજી બોટમાંથી નશીલો સામાન ઝડપાયો છે। એમએપીએસ ડ્રગ્સના 24 પેકેટ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। ગીર સોમનાથમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। વેરાવળ બંદર પાસેથી નશાનો સામાન ઝડપાયો છે। જો કે હજુ સુધી એ ફોડ પાડવામાં નથી આવ્યો કે આ સામાન ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને સપ્લાય કરવામાં આવ્યો હતો, શું છે આખી કડી, એ બાબતે હજુ કોઈ ફોડ પાડવામાં નથી આવ્યો। એફએસએલની ટીમ પણ તપાસ કરી રહી છે અને થોડી ક્ષણો પછી કદાચ માહિતી આપવામાં આવશે। દરિયાઈ માર્ગેથી નશાનો સામાન આવ્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। એલસીબી અને એસઓજીએ બોટમાંથી આ નશાનો સામાન ઝડપી પાડ્યો છે। 5 કરોડ કરતાં વધુના ડ્રગ્સ સાથે 3 શખ્સોની અટકાયત કરવામાં આવી છે અને આ 3 શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે। એમએપીએસ ડ્રગ્સના 24 પેકેટ હોવાની અત્યારે પ્રાથમિક તબક્કે આશંકા સેવાઈ રહી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા દિલીપ મોરી। દિલીપ, કોણ છે આ 3 શખ્સો, ક્યાંના છે, કઈ રીતે કયા રૂપમાં આ ડ્રગ્સ ઝડપાયું છે, શું માહિતી મળી રહી છે? વાત કરવામાં આવે તો વેરાવળ સિટીની અંદરથી આ ડ્રગ્સ ઝડપાયું છે। જો કે હજી પોલીસ આ મુદ્દે કાર્યવાહી કરી રહી છે। પોલીસ દ્વારા કોઈ ઓફિશિયલી માહિતી બહાર નથી આવી, પરંતુ જાણવા મળ્યું છે કે આ દરિયા કિનારા કાંઠા ઉપર આ ડ્રગ્સ હતું તેને ઝડપવામાં આવ્યું છે। 3 શખ્સોને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે, જેની પૂછપરછ ચાલી રહી છે। કઈ પ્રકારનું ડ્રગ્સ છે એ જાણવા માટે એફએસએલની ટીમ બોલાવવામાં આવી છે અને હજુ પણ વધારે ડ્રગ્સનો જથ્થો છે તે મળી આવે તેવી આશંકા સેવાઈ રહી છે, જેને લઈને પોલીસ દ્વારા અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ભૂતકાળમાં પણ આ દરિયા કિનારેથી અનેક પેકેટો છે તે મળી આવ્યા હતા, પરંતુ એ પેકેટો જે હતા તે દરિયાના કાંઠે પડેલા જોવા મળ્યા હતા, પરંતુ આજે જે કાર્યવાહી થઈ છે તેમાં 3 શખ્સોને રાઉન્ડ અપ કર્યા હોવાનું પણ હાલ બહાર આવ્યું છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે, હાલમાં આ બાબતને લઈને તપાસ ચાલુ છે। 3 શખ્સોની અટકાયત કરવામાં આવી છે અને આ 3 શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે। 9 જેટલા શખ્સો ઝડપાયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે। ગીર સોમનાથમાંથી ઝડપાયો છે કરોડોનો નશીલો પદાર્થ, 50 કિલો ડ્રગ્સ ઝડપાયું હોવાના અહેવાલ મળી રહ્યા છે। વેરાવળ બંદર પાસેથી આ નશાનો સામાન ઝડપી પાડવામાં આવ્યો છે। 9 જેટલા શખ્સો હોવાની માહિતી મળી છે। હાલમાં એ તપાસ કરવામાં આવી રહી છે કે આ શખ્સો ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા, કોને સપ્લાય કરવામાં આવી રહ્યો હતો। આ તમામ બાબતને લઈને એલસીબી એસઓજી તપાસમાં લાગેલી છે।